નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાપપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ એક નવો વિચાર સવારના સમયની અંદરમાં લઈને આપણી સમક્ષ ઊભો રહે છે. સવારનો સૂર્ય જેમ પશ્ચિમ દિશામાં, પૂર્વ દિશામાંથી ઉગે છે, એમ એક રોજ નવો વિચારનો સૂરજ આપણા મનની અંદરમાં ઉગાડવાનો પ્રયત્ન આ મહાત્મા કરતા હોય છે. કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વ્યક્તિ, ઉત્તમ વ્યક્તિ, એનું એક જ કામ છે કે બસ એક સારા વિચારથી કોઈ પણ વ્યક્તિને અભિષેક કરી લેવો. જેમ આપણે દેરાસરમાં પરમાત્માને રોજ અભિષેક કરીએ છીએ ને, જલ પૂજાથી દૂધનો અભિષેક કરીએ છીએ, એમ જાણે કે આપણી ઉપર આ વિચારોનો એક અભિષેક કરી રહેલા છે મહાત્મા. અને આવા વિચારોને વરસાવીને, એનો અભિષેક કરીને એટલા બધા જીવનના સમસ્યાઓ, સમાધાનો જીવનના આપતા હોય છે. માનો આવા વિચારો આપણી પાસે ન હોત તો આપણે કેવી રીતે આ માનવની સભ્યતા જીવનમાં કેળવી શકત, આપણે સારા બની શકત. પશુ અને માનવની વચની અંદરમાં વિચાર ભેદ કરનારું કોઈ પણ તત્વ હોય તો વિચાર તત્વ જ છે. વિચારના કારણે માનવ મહાન બન્યો છે. પશુની પાસે શક્તિ વધારે, તાકાત વધારે, સામર્થ્ય વધારે, છતાં પણ માનવ એની ઉપર રાજ કરી શકે છે એક વિચારના જોર ઉપર. આ એક વિચારોની તાકાત છે. એમાં જો સારા વિચારો સારી વ્યક્તિ પાસેથી બરોબર સમયસર મળી ગયા, સાચા સમયે, અને બરોબર સમયસર જો સાચો વિચાર મળી ગયો તો વ્યક્તિને જીવનમાં ક્યાં ને ક્યાં પહોંચાડી દેતા હોય છે. રોહિણીઓ ચોર અભયકુમારથી બચવા માટે ભાગતા હતા અને એ સમયમાં ભગવાન મહાવીરના 2-4 વિચારો એને બરોબર સમયસર મળી ગયા તો અભયકુમારની જાળમાંથી બચ્યા, દીક્ષા સ્વીકારી અને આજે અનુત્તર વિમાનની અંદરમાં બિરાજમાન છે એક સારા વિચારના પ્રભાવે. તો આ ગ્રંથ એક નવો વિચાર આપણી સમક્ષ મૂકે છે અને એ 8મા નંબરનું સૂત્ર એક વિચાર કરતા કરી મૂકે એવું સૂત્ર છે. દુનિયાથી અલગ છે. દુનિયા એમ કહે છે કે દુશ્મનને ઉગતો ડામી દો, એને ખતમ કરી નાખો. ચાણક્યના નીતિસૂત્રમાં પણ આ જ વાત લખેલી છે કે દેવું છે, દુશ્મનો છે, આને ઉગતા જ ડામી દેવાના, ખતમ જ કરી નાખવાના, એને મૂળ સોતા ખતમ કરી નાખવાના. જ્યારે આ નીતિસૂત્ર અલગ બતાવે છે નીતિ વાક્યનું ગ્રંથનું, એ એમ કે છે અપ્રિય કરતું હું ન પ્રિય કરણાત અન્યત મારણમ અસ્તિ. જેને તમારું અપ્રિય કર્યું છે, જેને અહિત કર્યું છે, જેને તમારું બગાડ્યું છે, જેને તમને મુશ્કેલીમાં મૂકી દીધા, જેમને તમને આપત્તિમાં મૂકી દીધા, એવી અપ્રિય કરનાર વ્યક્તિનું પ્રિય કરવા સિવાય બીજો કોઈ મારણ નથી. બાકી અપ્રિયની સામે અપ્રિય કરવા જશો, એને આપણું અપ્રિય કર્યું, આપણે એનું કર્યું, એ આપણું કરશે, આપણે એનું કરશું, અને આ સિલસિલો વેરની પરંપરા ભવોની ભવ ચાલતી જાય છે. હવે આ સૂત્રને હજમ કરવું બહુ કઠિન કામ છે, બહુ કઠિન કામ છે. કેવી રીતે માની શકીએ આપણે કે અપ્રિય કરનારનું મારે પ્રિય કરવાનું? એ તો કેવી રીતે, હાઉ ઇઝ પોસિબલ, કેવી રીતે મારે કરી શકાય? જેને મને હેરાન કર્યો, મને પરેશાન કર્યો, અને આખી રાજકીય પરંપરા તમે જુઓ, આખી રાજકીય પરંપરા જેમાં દેશને નુકસાન થયું, સંસ્કૃતિને નુકસાન થયું, સભ્યતાને નુકસાન થયું, ધર્મને નુકસાન થયું, પ્રજાઓને પણ પારાવાર નુકસાન થયું છે માત્ર ને માત્ર વેરની પરંપરાના કારણે. મારું એને બગાડ્યું એટલે મારે એને બગાડવાનું, અને કોઈ બગાડવા તૈયાર ન થાય તો લોકો એને ઉશ્કેરે, ચાવી ભરે. નમાલો છે, બાયલો છે, ગાળ સાંભળીને આવી ગયો, માને પણ ખબર પડે કે મારા દીકરાને સ્કૂલની અંદરમાં કોઈએ તમાચા માર્યા તો મા પણ કહે છે બાયલો છે, આવું સાંભળીને આવી ગયો, તારે પણ 4 તમાચા મારી દેવા જોઈતા હતા, તારે પણ 4 તમાચા એને ઠોકી દેવા જોઈતા હતા. તો દુનિયા પણ એમ જ કહે છે કે ઈંટનો જવાબ તમારે પથ્થરથી જ આપવાનો, અને જ્યારે આખું
આખું સૂત્ર અહીંયા જુદી વાત બતાવે છે કે અપ્રિય કરનારનું પ્રિય કરવા સિવાય એનું કોઈ મારણ નથી. એની વેરની પરંપરાનું મારણ, એને નાશ કરવો છે વેર, તો તમારે અપ્રિય કરનારને પણ પ્રિય કરી લેવાનું. હવે આમાં અહંકાર ગવાય. કેવી રીતે આ વાત મન સ્વીકારી શકે? કેવી રીતે આપણે આપણા મનને તૈયાર કરીએ? આપકો ઇતિહાસ તપાસો. મેં તમને ગઈકાલે કીધેલું હતું ને કે આ હિન્દુસ્તાનની અંદરમાં 1000 વર્ષની ગુલામી જે આપણા માટે ઠોકાઈ ગઈ, એ માત્ર બસ આવું જ અપ્રિય કરનારનું અપ્રિય કરવા ગયા માટે. જો એને પ્રિય કરી લીધું હોત, એને માફ કરી દીધો હોત, ઉદારતા બતાવી હોત, જતું કર્યું હોત, ક્ષમા આપી દીધી હોત, તો કદાચ વાંધો ન આવે. પણ હવે એ ન કરી શક્યા અને એના કારણે આ દેશની અંદરમાં મુસલમાનો આવ્યા, વિધર્મીઓ આવ્યા, અફઘાનો આવ્યા, લાખો મંદિરો તૂટી ગયા, અબજો અને અબજો ધર્મગ્રંથો જરીને સાફ થઈ ગયા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ખતમ થઈ ગઈ, મહાન ઐતિહાસિક મંદિરો ખતમ થઈ ગયા અને કેટલી પ્રજા ધર્માંતરણ પામી અને આજની તારીખમાં પણ વિધર્મી બની ગઈ છે, માત્ર ને માત્ર અપ્રિય કરનારનું અપ્રિય કરવા ગયા માટે. ઘટના એવી છે કે આપણા દેશની અંદરમાં જે આક્રમણખોરો આવ્યા, લગભગ 900 વર્ષ સુધી આ દેશની અંદરમાં જે રહ્યા, એની અંદરમાં માત્ર વેરની પરંપરા અને કુસંપ જ જવાબદાર છે. બધું નથી કહેવું, પણ એક જ દ્રષ્ટાંત કાપી છે. એવા તો હજારો દ્રષ્ટાંત છે, પણ એક જ શરૂઆતની અંદરમાં પૃથ્વીરાજ ચૌહાણ અંતિમ દિલ્હીનો બાદશાહ હતો અને એને કનોજની રાજકુમારી સંયોગિતા, જેનું બીજું નામ હતું સંયુક્તા, એનું એને અપહરણ કર્યું, હાઈજેક કરી દીધી. અથવા તો સંયોગિતાએ પોતે કીધું કે મારે લગ્ન તમારી સાથે કરવા છે, મારે બીજી નથી કરવા. અને પૃથ્વીરાજ ચૌહાણે એને કહેવાના કારણે એને પોતાની પત્ની બનાવી, એને ઉઠાવીને લઈ આવ્યા, લગ્ન કરાવી દીધા. એટલે સંયોગિતાના પિતાજી જયચંદ રાજા એ પૃથ્વીરાજ ઉપર ક્રોધે ભરાયા. હવે અપ્રિય કરનારનું અપ્રિય જ કરવું, આ એક તો સિલસિલો ચાલ્યો આવે છે, વડલખ્યો નિયમ આવે છે. એવો ક્રોધે ભરાઈ ગયો અને એને ખબર હતી કે પૃથ્વીરાજ ચૌહાણને હું હરાવી નહીં શકું, હું એને પાયમાલ નહીં કરી શકું. હવે એમને ખબર નથી કે એની પાયમાલી એટલે તમારી દીકરી વિધવા બનવાની, પણ એ નથી જોઈ શકતા. વેરની પરંપરામાં જોવાતું નથી. મારું બગાડ્યું એટલે મારે એને બગાડવા, ભલે ને મારું જે પણ થવું એ થાય. તમે આ વેરના વરામણા, સૌરાષ્ટ્રની રસધાર, પછી જૂના સમયની અંદરમાં કાઠિયાવાડીઓના તમે આખો ઇતિહાસ વાંચો, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, બધી જગ્યાએ આ જ ચાલે છે. આના પિતાજીએ ઓલાને માર્યો એટલે એનો દીકરો પછી એના પિતાજીને મારી આવે, છતાં પછી એના દીકરા એના પિતાજીને મારે, આ આને મારે. અને પેઢી દર પેઢી આ વેરની પરંપરા એવી ચાલી આવે કે અપ્રિય કરનારને બરોબર મારે પરચો બતાવી દેવો છે, પોતે પાયમાલ થઈ જાય, ખતમ થઈ જાય. આજે એવા પરિવારો છે કે કોર્ટે ચડ્યા છે. 2 સગા ભાઈઓ, એક મોટા ભાઈ કે નાના ભાઈએ અપ્રિય કરી દીધું અને પછી એવા કોર્ટે ચડ્યા હોય, પાયમાલ થઈ જાય, લાખ રૂપિયાના માટે 10 લાખ 50 લાખ રૂપિયા ખર્ચી નાખશે, પણ મારે છોડીશ નહીં એને, મારે એને બરોબર એને મારે સીધો દોર કરી લેવો છે. અને એમાં જિંદગી ખતમ થઈ ગઈ. આ વેરની પરંપરા સાથે આવે, ભવોના ભવ સુધી ચાલે. જે પણ ભવની અંદરમાં મળે વરી પાછું વેર ઉછળી આવે, વરી પાછું એ વેરની પરંપરા આગળ વધે. એના કરતાં એનું મારણ એક જ છે, અપ્રિય કરનારનું પ્રિય કરી લેવાનું. આપણને હેરાન કરનારને પણ હસતા હસતા સ્વાગત કરવાનું. પણ એ કેમ તાકાત કેવી રીતે આવે, કેવી રીતે આ કરી શકાય? અતિશય કઠિન કામ છે, અતિશય કઠિન. શત્રુંજય તીર્થની 99 યાત્રા કરી લેવી સહેલી છે, પરંતુ દુશ્મનના ઘરના 4 પગથિયા ચડી અને એના ઘરમાં માફી માંગવા માટે જવું કઠિન કામ છે. કારણ કે અપ્રિય કરનારનું આપણે પ્રિય નથી કરાવી શકતા. જો અંધકારને હરાવો છે તો એ અંધકારની સામે લડીને એને પરાસ્ત કરવા જશો તો 100% નિષ્ફળ જવાના. હવે એક જ કરવાનું છે, એની સામે એક નાનકડી મીણબત્તી પેટાવી દો, અંધકાર છુમંતર. વેરની પરંપરાના અંધકારને તમે જો વેરથી શાંત કરવા જશો તો ક્યારે પણ શાંત નહીં થાય. એક જ રસ્તો છે, સામે પ્રેમની નાનકડી મીણબત્તી પેટાવી રહેવાની. પણ હવે આ બધું કેવી રીતે કરવું અને એ નહીં કરવામાં કેવા નુકસાન થવાની અંદરમાં આવ્યા. આ પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાનું અપહરણ કરી લીધું, પત્ની બનાવી લીધી. હવે એના પિતાજી એ નથી વિચારતા કે સગી દીકરીને નુકસાન થશે. એને ખબર હતી કે આને હરાવ્યું નહીં શકું, એટલે એને પૃથ્વીરાજ ઉપર ક્રોધે ભરાયો અને વેર લેવા માટે
અપ્રિય કરનારનું અપ્રિય કરવા માટે તુર્કી વંશના મહમ્મદ ઘોરીને એને પહેલું આમંત્રણ આપ્યું. બાકી આ દેશમાં કોઈ આવતું જ નહોતું. આ દેશના રાજાઓની એવી તાકાત હતી કે કોઈ નહોતું આવી શકતું. એને રસ્તો બતાવ્યો હિન્દુસ્તાનનો, આવો અમારા દેશની અંદરમાં અને અમારા રાજાને હરાવો. અને એ તુર્કી વંશના મહમ્મદ ઘોરીને આમંત્રણ આપ્યો. પૃથ્વીરાજ ચૌહાણે એક વખત તો એને હરાવ્યો. આ ઇતિહાસ કહે છે કે 21 વખત હરાવ્યો. પણ છેલ્લી વખતની અંદરમાં પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાના પ્રેમમાં પડેલા હતા અને એને પૃથ્વીરાજની આંખોને સરિયા દ્વારા ફોડી નખાવી, એનો શિરચ્છેદ કરી લીધો, એને પોતાના ગામની અંદરમાં લઈ ગયો. અને ત્યાર પછી બસ આ હિન્દુસ્તાનની પાયમાલી શરૂ થઈ ગઈ. અને આ લોકો તો આક્રમણખોરો હતા, હુમલાખોરો હતા, કોઈ નીતિ નિયમ હતા નહીં. મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, લાખો કરોડો અબજો સ્ત્રીઓ ઉપર રેપ કર્યા, બલાત્કાર કર્યા, સ્ત્રીઓને ભ્રષ્ટ કરી દીધી, હિન્દુસ્તાનની પાયમાલીને ખતમ કરી. અબજો 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 રૂપિયાના ખજાના ભરી ભરીને અહીંયાથી લઈ ગયા. અને પાછળ તો પછી આખો સિલસિલો ચાલ્યો. ખબર પડી કે હિન્દુસ્તાન આ તો સમૃદ્ધ દેશ છે. એક પછી એક આક્રમણખોરો આવતા ગયા, લૂંટફાટ મચાવતા ગયા. સોમનાથ મહાદેવ મંદિર તૂટ્યું છે, આપણા પાલિતાણાના મંદિરો તૂટ્યા, શંખેશ્વરના મંદિરો તૂટ્યા, તારંગા તીર્થના મંદિરો તૂટ્યા, આપણા કેટલાય 52 જિનાલયો ધ્વસ્ત થઈ ગયા. આ બાબરી મસ્જિદ જે હમણાં રામ જન્મભૂમિના રામલલ્લાની પ્રતિષ્ઠા છે એ પણ તૂટી. શેના કારણે? બસ એક માત્ર અંગત વેર પીપાસા શાંત કરવા માટે. સંયોગિતાના પિતાએ જો અપ્રિય કરનારનું અપ્રિય નહીં કરવું જો આ સિદ્ધાંત ભણ્યો હોત તો આ દેશની અંદરમાં જે પાયમાલી ઠોકાઈ ગઈ, પછી અંગ્રેજો આવ્યા અને 1000 વર્ષની ગુલામી પછી આ દેશને કેટલું બધું ભોગવવું પડ્યું. કેટલા હિન્દુઓ ખતમ થઈ ગયા, કેટલાને ધર્માંતરણ કરવું પડ્યું, વટલાવવું પડ્યું. અને કાશ્મીર જેવી સમસ્યા કાયમ માટે રહી ગઈ. ભારત દેશના ભાગલા પડ્યા, પાકિસ્તાન જુદું પડી ગયું, બાંગ્લાદેશ જુદું પડી ગયું અને અખંડ હિન્દુસ્તાનનો દબદબો તૂટી ગયો. બાકી આ દેશની પાસે મહાસત્તા બની શકે એવી તાકાત હતી, પહેલેથી મહાસત્તા જ હતી. પણ આ બધા કુસંપના કારણે, પરસ્પરના વેરના કારણે, એક અપ્રિય કરનારનું અપ્રિય કરવું, મારું બગાડનારને હું બગાડ્યા વગર નહીં રહું. બસ આ એક મગજની અંદરમાં જે ગાંઠ બંધાઈ ગઈ છે એને કેવી રીતે છોડવી, બસ એ છોડવા માટે. બાકી એના 4 રસ્તા છે ને એ આપણે આવતીકાલે વિચારવા છે કે આ રસ્તેથી બચવાના 4 ફાયદા છે, 4 રસ્તા છે. પણ આ વેરની પરંપરાને ઓછી કરવી હોય તો પહેલા નંબરની અંદરમાં આવી સમ્રાદિત્ય મહાકથા, એવી બધી કથાઓ થોડીક વાંચી લેવી જોઈએ. હું ખાલી વેર વારવાનો સંતોષ માની લઈશ, પણ વેર કંઈ કાયમ માટે તો વરવાનું છે નહીં. હમણાં મેં એનું અહિત કરી દીધું, મેં એને ઈટનો જવાબ પથ્થરથી આપી દીધો, તો એની નવી પેઢી આવશે, એ મારું બગાડી દેશે, એ મારા દીકરાઓનું બગાડી લેશે. અને આ પરંપરાને આ સિલસિલો લાંબો ચાલી અને આમાં જ હિન્દુ સમાજ તૂટતો ગયો, ખતમ થતો ગયો. પરિવારની અંદરમાં ઊભા થઈ ગયેલી મતભેદોની દિવાલ, ભાઈ, સગી બહેનો, સગા ભાઈ, માતા પિતા, પતિ પત્ની, આ બધાની અંદરમાં અપ્રિય કરનારનું મારે અપ્રિય કરવું છે. અને એના કારણે એટલા બધા નુકસાનોના રિઝલ્ટ આંખની સામે આવેલા છે, એટલા બધા પારિવારિક નુકસાનો જોવા માટે મળેલા છે. તો અપ્રિય કરનારનું પ્રિય કરવા સિવાય બીજું કોઈ મારણ નથી. જ્યારે આ સૂત્ર આપણને સમજાવે છે અને એ વાત જલ્દી મન સ્વીકારવા તૈયાર નથી, કારણ કે છે ને એને તાત્કાલિક પરિણામ જોઈએ છે. બસ એને મને માર્યો એટલે મેં એને માર્યો, મને માનસિક શાંતિ મળી ગઈ. એમ મને મારે સહન કરી લેવાનું, મારે એની સામે પ્રિય કરવા જવાનું. ચલો અપ્રિય કરનારનું આપણે અપ્રિય ન કરીએ, વળી પાછું પ્રિય કરવા જવાનું, એને ભેટવા જવાનું, એની સામે હસવા જવાનું, એને સામેથી બોલાવવાનું. એવું કેવી રીતે બની શકે? ઇમ્પોસિબલ. નહીં, આવું હું નહીં કરી શકું. તમે ગમે તે બધું મને કહો, આ મારાથી નહીં થાય. બસ આ જ છેલ્લે પ્રોબ્લેમ આવે છે. એટલે જ ગ્રંથકાર આપણને એક નવો વિચાર બતાવે છે કે દોસ્ત થોડી હિંમત કરીને એના પરિણામોનો વિચાર કર. કેટલું બધું નુકસાન થઈ ગયું. એક ખાલી સંયોગિતાના પિતાજીએ જો અપ્રિય કરનારનું અપ્રિય ન કરવું, પોતાના જમાઈ હતા, દીકરીને કોઈ જગ્યાએ આપવી હતી જ, આવો બલિષ્ઠ રાજા, પરાક્રમી રાજા, એની સાથે લગ્ન થયા છે, તો હવે એને માફ કરી દેવી જોઈએ. પણ એ માફ ન કરી શક્યા. અને પછી આ દેશની અંદરમાં જે હાહાકાર મચેલો છે, એકવાર ઇતિહાસ વાંચી લેજો તો ખબર પડશે કે કેટલું નુકસાન આ દેશે ચૂક્યું છે 1000 વર્ષની અંદરમાં. અને એ ગુલામીના સંસ્કારો હજી પણ ચાલે. અંગ્રેજો ભલે ગયા,
પણ અંગ્રેજી ભાષા મૂકીને ગયા. આપણી ભાષા ગઈ, સંસ્કૃતિ ગઈ, સભ્યતા ગઈ, પરંપરાઓ ગઈ, આખું શીર્ષાસન થઈ ગયું. હવે એને સુધારતા 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 કેટલાય હજારો વર્ષો નીકળી જશે ત્યારે વળી પાછી આપણે મૂળભૂત પરંપરાની અંદરમાં આવવાના. એમાં જે દેશના ભાગલા પડી ગયા એ તો ગયું. દેશ આખો અખંડ હિન્દુસ્તાન હતો, અખંડ હિન્દુસ્તાન. છેક અફઘાનિસ્તાન સુધી હિન્દુસ્તાની સરહદો અડતી હતી. એ તો હાથમાંથી ચાલી ગયું. માત્ર એક અપ્રિય કરનારનું મારે અપ્રિય કરવું છે, આટલું જ વાત વિચારવા માટે. તો પહેલા નંબરનો રસ્તો એ છે કે જે પણ વ્યક્તિનું આપણને બગાડવાનું મન થાય, ભલે એને આપણું બગાડ્યું, તો બગાડ્યું તારે આપણે મનમાં ઉદારતાથી એ જ વિચારવું પડશે કે એને નથી બગાડ્યું, મારા કર્મોએ એને નિમિત્ત બનાવેલો છે. તમે જોજો જેટલી પણ મહાસતીઓ છે આપણે એને વારંવાર યાદ કરીએ છીએ, અંજના, સીતા, મૈણા સુંદરી, કેટલું બધું એના પિતાજીએ બગાડેલું, કેટલું બધું અપ્રિય કરેલું હતું. નાનકડી દીકરી અને પિતાજી માત્ર પોતાનો અહંકાર સંતોષવા માટે એને કોડિયાની સાથે લગ્ન કરાવી દે. આનાથી તો વધારે પિતાએ શું બગાડ્યું કહેવાય દીકરીનું. છતાં પણ સૌથી છેલ્લે મૈણા પણ એમ કે છે, તાત અહીંયા નહીં તું વાંક. પિતાજી આમાં તમારો કોઈ વાંક નથી. જીવ શૈલ વસ કર્મને કુણ રાજા કુણ રંગ. સકલ જીવ કર્મને આધીન છે, કર્મને પરાધીન છે. પિતાજી આમાં તમારો કોઈ વાંક નથી. આ અપ્રિય કરનારનું પ્રિય કરી દીધું. તો વેરની પરંપરા અટકી ગઈ. પિતાજી ચરણોમાં ઝૂકી પડ્યા, બેટી તું મારી દીકરી નથી, પણ તું ખરેખર મારી ગુરુ સમાન છે. તે મને આટલો મોટો બોધ આપી દીધો, તે મને આટલું બધું સમજાવી દીધું. હવે માનો આ પરંપરા આગળ ચલાવી. પિતાજી નહીં બોલું તમારી સાથે, તમારી સામે પણ નહીં જો. તમે શું કર્યું છે ને મારી સાથે બધું મને ખબર છે. હું તમને નહીં છોડું. અને શ્રીપાલને કહી શકત, ખતમ કરો મારા પિતાજીને, મારો, મારા પિતાજીને હેરાન કરો, મને પણ હેરાન કરવા બાકી નથી રાખી. તો આજે આપણે મૈણાને યાદ કરત, આજે આપણે મૈણાના ગુણગાન ગાત. આજે નૌપદની ઓળીમાં ને વારે તહેવારે પ્રવચનોમાં મૈણા સુંદરીને યાદ કરીએ છીએ. અપ્રિય કરનારનું પણ પ્રિય કર્યું ત્યારે દુનિયાની અંદરમાં અમર બની ગયા, દુનિયાના ઇતિહાસની અંદરમાં ગવાઈ ગયા. બાકી સામેની વ્યક્તિનું જો જોવા જશું ને તો આ રસ્તો ક્યારેય પણ નહીં નીકળે. બીજો ઉપાય એ છે, સામેની વ્યક્તિએ શું કરવું જોઈએ એ નથી વિચારવું, મારે શું કરવું જોઈએ એ મારે વિચારવું છે. સાહેબ એ માફી માંગવા માટે આવ્યો, એ મારી સામે જોવે છે, એ મને બોલાવે છે, એકચ્યુઅલી ગુનેગાર એ છે, છતાં પણ મારે માફી માંગવા જવાનું. જો સામેની વ્યક્તિ ઉપર ડિપેન્ડ રહેશો તો આ ક્યારેય પણ નહીં બની શકે. જ્યારે પણ આવું કંઈક સમાધાન કરવાની વાત આવે ને એટલે એ વ્યક્તિ ઝૂકે છે. સાહેબ જો એ ઝૂકવા તૈયાર છે, બધું મારે છોડવાનું, બધું મારે ઝૂકી દેવાનું, બધું મારે છોડી દેવાનું. બે ભાઈઓમાં મિલકતના ઝઘડા પડેલા હોય અને એમાં મોટો ભાઈ કે નાનો ભાઈ જીદ ઉપર ચડેલો હોય અને આપણે બેમાંથી કોઈ પણ એક ભાઈને સમજાવીએ કે ભાઈ છોડી દે ને. સાહેબ બધું મારે છોડવાનું, દર વખતે હું છોડતો આવ્યો છું, એને ક્યારેય છોડ્યું કોઈ દિવસ? બધું મારે ભોગવવાનું. હવે એ સમયની અંદરમાં જો આવું વિચારોનું સમાધાન ક્યારેય પણ નહીં થાય. અને પછી જે વેરની પરંપરા એવી ચાલશે, એવા પરિવારો જોયા છે, સગા ભાઈ બીજા ભાઈના લગ્નના પ્રસંગમાં જવા તૈયાર નથી, એના ઘરમાં પગ મૂકવા તૈયાર નથી, એના સંસારના કોઈ પણ વ્યવહારોમાં જવા તૈયાર નથી. અને વેરની ગાંઠ બાંધીને એટલી બધી ટાઈટ બનાવી નાખે કે કદાચ મિથ્યાત્વનો પણ ઉદય આની અંદરમાં થઈ શકે છે. તો એ વખતે એ જ વિચારવું કે ભાઈ મારા પક્ષે હું ક્લિયર થઈ ગયો ને. તમને ખબર છે ને, પાસનાથ ભગવાન પોતાના પક્ષે ક્લિયર થઈ ગયા, એમને પોતે માફી માગી લીધી. અપ્રિય કરનારનું પણ પ્રિય કરવા ગયા. કમળ ઉલટાનું અપ્રિય કરનારો હતો, છતાં પણ ભગવાન એનું પ્રિય કરવા પહોંચી ગયા. પણ કમઠે માફ ન કર્યા તો પ્રભુને સહન કરવાનું આવ્યું, પણ પ્રભુનું બગડ્યું નથી. ઉત્તરોત્તર પ્રભુનો વિકાસ જ થતો ગયો. ઉત્તરોત્તર પ્રભુ આગળ ને આગળ વધતા ગયા છે. કમઠનું બગડ્યું, વેરની પરંપરા રાખી તો આ બાજુ અગ્નિ શર્માનું બગડ્યું છે, ગુણસેનનું કશું જ નથી બગડ્યું. તો આવી કથાઓ, આવા દ્રષ્ટાંતો, આવા પ્રવચનો, એનાથી થોડું મનને સમજાવવાનું કે આ વેરની પરંપરાથી કોઈ લાંબા ગાળે નુકસાન જ છે, ફાયદો કોઈ નથી. રોજ મનમાં બરોબર વેરની ગાંઠને રોજ સિંચવાની, રોજ સિંચવાની. નથી બોલવાનું, ખબરદાર ક્યારેક મન કહી દે ભાઈ છોડી દે ને યાર, હવે શું કામ આટલું બધું, વળી પાછું મન ટાઈટ કરે. નહીં, બિલકુલ નહીં, બિલકુલ સામે નહીં જોવાનું. વળી પાછું મનને રોજ ટાઈટ કરવાનું, રોજ મનને વેરના ઝેર પીવડાવવાના. અને એ બધાની અંદરમાં જો આયુષ્યનો બંધ પડી ગયો તો કયા ભાવની અંદરમાં જશું એ ખબર નથી. લોક પ્રકાશ નામના ગ્રંથમાં લખ્યું છે કે આજની તારીખે નીચે નરકની અંદરમાં રાવણ અને લક્ષ્મણ ઝઘડી રહેલા છે. કેમ? બસ ગયા ભાવના વેરના કારણે. એ વેર એ લોકોને છે ને નરકમાં પણ શાંતિથી નથી બેસવા દેતું.
એ વેર નરકમાં પણ એ લોકોને જમવા નથી દેતું. ત્યાં પણ એ વેરની પરંપરા આગળ વધી છે. સીતા જે 12મા દેવલોકની ઇન્દ્ર છે અત્યારે આપણી જૈન પરંપરા મુજબ એ નીચે સમજાવવા ગયા હતા કે ભાઈ છોડી દો આ વેર, પણ એ વેરની પરંપરા એવી છે કે જલ્દી છોડે એમ નથી. એટલું બધું મન અહંકાર ઈગોથી ગ્રસ્ત બની જાય અને નાની નાની બાબતોની અંદરમાં અપ્રિય થઈ જાય. એ મારા ઘરે જમવા ના આવ્યા, મને એને પત્રિકા ન મોકલી, હું એના લગ્નમાં ગયો તો મારું કોઈ વ્યવહાર ન સાચ્યો, મારું સ્માઇલ ન કર્યું, મારી સામે જોયું પણ નહીં, બીજા બધાને આવકાર આપ્યો, મને આવકાર નથી આપ્યો, એના ઘરે ક્યારે પણ નહીં જવું, એની સામે પણ નહીં જવું, મરી જઈશ એના ઘરે ક્યારે પગ નહીં મૂકું. હું એવા કેટલાય જૈન પરિવારોને ઓળખું છું કે જે આવી વેરની ગાંઠ બાંધીને બેઠેલા છે. હવે એ વ્યક્તિને આપણે સમજાવીએ કે ભાઈ અપ્રિય કરનારનું અપ્રિય કરતું હું ન પ્રિય કરનાર અન્યત મારણમ અસ્તિ. હવે આ વાત એનું મગજ સ્વીકારી શકશે? મન ધડ દઈને ના પડી દે, નહીં હું શેના માટે કરવાનું? એનો ગુનો છે, એને કહો મારી માફી માંગવા માટે આવે, એને કહો મારી પાસે આવે, હું શું કામ જાઉં? હું નિર્દોષ છું, મેં કશું નથી કર્યું. બસ અહીંયા જ વાત આવીને અટકી જાય છે. બહુ વખત પહેલા પૂજ્યપાદ રત્નસુંદર સુરીમાનના એક પુસ્તકની અંદરમાં એક દ્રષ્ટાંત વાંચેલું હતું. પુસ્તકનું નામ યાદ નથી પણ કથા યાદ રહી ગઈ. કોઈ ગામની અંદરમાં દેરાણી જેઠાણીને ઝઘડો થયો, એટલે કદાચ દેરાણીએ જેઠાણીના કે જેઠાણીના દેરાણીના એટલું યાદ નથી, પણ કોકે એક જણના દીકરાને મારી નાખ્યો, ખતમ કરી નાખ્યો આ વેરની પરંપરાના કારણે. અને ખતમ કરી નાખ્યો એટલે જેને પણ માર્યો, જે સ્ત્રીએ માર્યો એને જેલમાં જવાનો વારો આવ્યો. હવે એનો નાનકડો દીકરો. હવે તમને ખબર છે પોતાના દીકરાને મારી નાખનારી સ્ત્રી જેલની અંદરમાં જાય તો કઈ સ્ત્રીને હરખ ન થાય? અને આ બાજુ એ જ ઉંમરનો જે પોતાનો દીકરો મરી ગયો છે એ જ ઉંમરનો એનો દીકરો હતો. તમે નહીં માનો શું બહેનની ઉદારતા છે. આવા મહાત્મા પણ જ્યારે એ બહેનને યાદ કરતા હોય તો વિચારો શું એને પ્રિય કરેલું હશે. જેલમાં જ્યારે જવાનું થયું, બહેનને મોટી ચિંતા એ હતી કે ગુનો તો પકડાઈ ગયો, હવે જેલમાં ઓછામાં ઓછા 20-25 વર્ષ તો રહેવું તો પડશે જ. તો આ મારા દીકરાનું શું? એ સમયમાં જેના દીકરાનું ખૂન કરેલું હતું એ સ્ત્રી દેરાણી કે જેઠાણી જે પણ હતા દેરાણી જેઠાણી એ તો યાદ છે. તો એ સ્ત્રી એ દેરાણી જેઠાણી પાસે જઈને કહે છે કે તમારા દીકરાને હું મારા સગા દીકરાની જેમ સાચવીશ, તમે દીકરાની ચિંતા કરતા નહીં. શું ઉદારતા કહેવાય! બે મિસાલ ઉદારતા, બે મિસાલ. જે સ્ત્રીએ પોતાના દીકરાને ખતમ કર્યો છે અને આજે એનો દીકરો અનાથ બને છે ને, ઓલી સ્ત્રી કહેવા માટે આવે તો પણ ધડ દઈને કહી દે આપણા જેવા હોઈએ તો કેમ તારા દીકરાને હું સાચું? તે મારા દીકરાને મારી નાખ્યો, તારા દીકરાને રખડ તો મૂકી દઈશ, મારી કઈ જવાબદારી નથી. એને જ્યાં ખાવું હોય ત્યાં ખાય, જ્યાં ભણવું હોય ત્યાં ભણે. તે મારા દીકરાને મારી નાખ્યો અને હું તારા દીકરાને સાચું? શરમ આવે છે બોલતા? નફટ થઈ ગઈ છે. ઓલી કદાચ કહી નથી શકતી તો આ સામેથી કહેવા માટે ગયા અને બેનની આંખમાંથી જે દળદળ આંસુ પડેલા છે. બેન શું તમે ઉદાર છો, ભગવાન જેવા છો તમે. તમારા દીકરાને મેં મારી નાખ્યો છે છતાં પણ તમે મારા દીકરાને તમારા દીકરાની જેમ સાચવશો. અને આ 1-2 દિવસનો સવાલ નહોતો, વર્ષોના વર્ષો સુધીનો સવાલ હતો. જેલની સજા નક્કી થઈ ગઈ, કોર્ટમાં કેસ ચાલ્યો, પુરાવા મળી ગયા અને સજા નક્કી થઈ ગઈ. અને એ વર્ષોના વર્ષો સુધી દીકરાને સાચવવાનો, મોટો કરવાનો, અને કોને? પોતાના દીકરાના ખૂનીના દીકરાને. આ ઉદારતા જેવી તેવી કહેવાય. પણ આ મારણ કેવું થઈ ગયું, કેવી વેરની પરંપરા અટકી ગઈ. એ વ્યક્તિના મનમાં કેવો અહોભાવ ઉત્પન્ન થઈ જાય. શું આ વ્યક્તિ દેવાંશી વ્યક્તિ છે? શું એના ગુણ છે? શું એની તાકાત છે? શું એની ઉદારતા છે કે આટલી બધી ઉદારતા બતાવી શકે? આ દ્રષ્ટાંત સાંભળ્યા પછી આપણને પણ કેવું મનમાં હરખ થાય કે મારી એવી તાકાત ક્યારે આવશે, હું આવો ઉદાર બની શકું. આપણે એના પિતાજીને માફ કરી શકીએ. દીકરો પિતાને માફ નથી કરી શકતો, પિતા દીકરાને માફ નથી કરી શકતા. મા દીકરાને માફ નથી કરતી, દીકરો માને પણ માફ નથી કરતો. આજે હું વિહાર કરતો કરતો ઔરંગાબાદમાં આવી ગયો, મારો પ્રવેશ થઈ ગયો ઔરંગાબાદની અંદરમાં. સુરતથી વિહાર કરતા 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 હવે ઔરંગાબાદ નથી બોલવાનું, નામ છે છત્રપતિ સંભાજીનગર. હવે નવું નામ છે, ગુલામી નામ પણ છોડી દેવાનું. આ નામ તો ગુલામી અવસ્થામાં પડેલું હતું. છત્રપતિ સંભાજીનગરમાં જેનું અસલ નામ હતું ઔરંગાબાદ, ત્યાં અમે આવી ગયેલા છીએ. આજે સવારના આવ્યો, વ્યાખ્યાન પછી એક સાવક પેપર આપીને ગયા અને પેપરમાં મુખ્ય પાના ઉપર એક બનેલો પ્રસંગ વાંચ્યો. અને કેવી વેરની પરંપરા. જે બહુ મોટી કંપનીની CEO છે, ભણેલી ગણેલી એજ્યુકેટેડ છે, જેને સ્ટાર્ટઅપ કંપની શરૂ કરેલી હતી અને કંપનીની CEO બનેલી છે, કરોડો રૂપિયા કમાતી એવી સ્ત્રી
અને ઉંમર છે માત્ર 36 કે 39ની ઉંમરની એ સ્ત્રી, એને ગોવાની અંદરમાં પોતાના સગા દીકરાની ખૂન કરી નાખ્યું. સગા દીકરાનું, દીકરો હતો 3 થી 4 વર્ષનો, અને એ દીકરાનું ખૂન કેમ કર્યું? બસ પતિ સાથે ઝઘડો પડ્યો, ડાયવોર્સ લેવાની તૈયારી હતી, અને પતિના વેરની શાંતિ માટે, પતિને પરેશાન કરવા માટે, પતિને હેરાન કરવા માટે પોતાને પોતે જન્મ આપેલા પોતાના લોહી પાણીથી સિંચેલા દીકરાનું ખૂન કરી નાખ્યું. પેપરના પહેલા પાના ઉપર છે. હવે આટલી ભણેલી ગણેલી એજ્યુકેટેડ સ્ત્રી એક વેરના અંધકારમાં કેવી આંધળી બની જાય છે. જ્યારે વેર ઊભું થાય છે ત્યારે બધું ભણતર, વિદ્વત્તા, હોશિયારી, સમજદારી બધું જ પાણીની અંદરમાં ફરી વળે છે. હવે શું મળ્યું? પતિ સાથે ઝઘડો થયો. એમાં દીકરાનો શું વાંક હતો? દીકરાનો શું ગુનો હતો? અને મા દીકરાને મારી શકે? મા પોતાના દીકરા માટે જાન આપી શકે આમ કહેવાય છે. અને એ મા દીકરાનો જાન લઈને હા લીધો. બસ અપ્રિય કરતું હું, અપ્રિય કરનારનું મારે અહિત જ કરવું છે, બગાડવું છે. આ વેરનો જે અંધાપો છે એ માણસને એટલો બધો ક્યાંને ક્યાં ખેંચી જાય છે. એટલા જ માટે આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે અપ્રિય કરતું હું ન અન્ય, પ્રિય કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બસ તમે એને ભૂલી જાઓ. કઠિન પડશે, માફી આપવી કઠિન બહુ પડશે. એમ ક્ષમા કરવી, ક્ષમા રાખવી અને ક્ષમા આપવી, આ ત્રણેય ઉત્તરોત્તર કઠિન કામ છે. પણ એ કઠિન કામને જો શાંત કરવા હોય તો એટલું નક્કી કરો, બરતામાં ઘી નહીં અને વાવેલામાં બી નહીં. આ એક રસ્તો બતાવું છું. બીજા 4 રસ્તા આપણે આવતીકાલે જોવાના છે, પણ એક શોર્ટમાં રસ્તો બતાવું છું કે જે બળી રહ્યું છે ને એમાં ક્યારેક ઘી નાખવાનો કોશિશ નહીં કરો. વેરનો અગ્નિ જો બળે છે એમાં વિચારીને ઘી નહીં નાખો. અથવા તો તમારે બીજાને એવું નહીં કહેવાનું, એ જો બરોબર છોડતો નહીં છોડતો, તારા દીકરાને માર્યો છે, તારા પરિવારને હેરાન કર્યો છે, હવે ચાન્સ આવ્યો છે, છોડતો નહીં એને, બરોબર એને સબક શીખવાડી દે છે, ઉनको બરોબર રસ્તા દિખા દેના, બરોબર મારજે એને ખતમ કરજે. આવું બળતામાં ઘી નહીં નાખવાનું. આટલું નક્કી કરીએ આપણે. કોઈની વેરની આગ બળે છે એમાં ઘી નહીં નાખવાનું, અને વાવેલાની અંદરમાં બી નહીં નાખવાનું. હવે જ્યાં વવાઈ ગયું છે, વેરના બીજ વવાઈ ગયા છે, તમે નવા બીજ શું કામ નાખો છો? શું કામ તમે એને ઉશ્કેરો છો? શું કામ તમે એને ચાવી ભરો? શું કામ તમે એને જઈને ઇરિટેટ કરો છો? ઉલટાની વેરની પરંપરા શાંત કરવી જોઈએ, અને આપણે વેરની પરંપરા ઊભી કરાવડાવશું. એક રસ્તો નક્કી કરો, બળતામાં ઘી નહીં અને વાવેલામાં બી નહીં. જે બળે છે ત્યાં જઈને મારે ઘી બનશે તો કોશિશ કરીશ પાણી નાખવાની, પણ પાણી નહીં નાખી શકું તો ઘી તો નહીં જ નાખવું. એ વેરની પરંપરા વધારીશ તો નહીં. ઘણા એવા ઉસ્તાદ હોય છે કે 2 વ્યક્તિના ઝઘડાની અંદરમાં પોતે ફાયદો ઉઠાવવા માટે અંદરમાં ઘી નાખ્યા જ કરે, ઓલાને ચાવી ભરવ્યા જ કરે. જો છોડતો નહીં, રસ્તો બતાવીને છે, ઝૂકતો નહીં, ઝૂકવા જેવું નથી, માફી નહીં માગતો, બરોબર લાગવા આવ્યો છે, એને સીધો દોર કરી દેવો છે, આવા કઈક જાતના એને ચાવી ભરવીને હેરાન કરી નાખે. એટલે બળતામાં ઘી નહીં અને વાવેલાની અંદરમાં બી નહીં. બસ આ જ રસ્તો છે. અપ્રિય કરતું હું, ન પ્રિય કરણાત અન્યત મારણમ અસ્તિ. કેટલું મજાનું સરસ સૂત્ર, પણ સાંભળવું જેટલું સહેલું છે એટલું એપ્લાય કરવું ભયંકર કક્ષાનું કઠિન છે. કે અપ્રિય કરનારનું મારે પ્રિય કરવાનું મન માનવા તૈયાર ન થાય, મન જ ન સ્વીકારી લે. અને જેટલી પણ મહાસતીઓ તમે જોજો, એ બધાએ કેટલી સરળતાથી લોકોને માફ કરી દીધા. દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે સતીઓ ઉપર, દુઃખના ડુંગરા, છતાં આપણે એ બધાને માફ કરી દીધા. જે પ્રભુ મહાવીરની આપણે પૂજા કરીએ છીએ, પ્રભુ મહાવીરે કેટલા લોકોને માફ કર્યા, કેટલા લોકોને દિન દાડે ભગવાનને પરેશાન કરવા આવતા જ ગયા. જેને મન ફાવે એ રીતે ભગવાન સાથે બગાડ્યું છે. પણ પ્રભુ કહે છે, હું તો એક જ નિયમને માનું છું, અપ્રિય કરતું હું, ન પ્રિય કરનાર અન્યત મારણ અસ્તિ. અપ્રિય કરનારનું પ્રિય કરવા જેવું બીજું કોઈ મારણ નથી. એ વેરનું મારણ એટલે એને ખતમ કરવા માટેનો રસ્તો, એને મારણ જ કહેવાશે. ભાઈ એને અટકાવવું છે, એને વારણ કરવું છે, એને રોકવું છે, એને સ્ટોપ કરવું છે, ધ એન્ડ કરવો છે, તો એક જ રસ્તો છે કે અપ્રિય કરનારનું પણ તમે પ્રિય કરવાનું શરૂ કરી લો. બસ એની સાથે વેરની ગાંઠ બંધાઈ ગઈ હોય તો છોડી દેવાની. આ પ્રવચન જે પણ સાંભળે છે, જે પણ નાની મોટી વેરની ગાંઠ કાંઈ પણ બંધાઈ ગઈ હોય એને સાથે લઈને જશો. કેન્સરની ગાંઠ તો અહીંયા રહી જવાની, પણ આ વેરની ગાંઠ ભવો સાથે આવવાની. આપણું ડેડ બોડી જલશે ત્યારે કેન્સરની ગાંઠો ભરી જવાની, જમ્સ અહીંયા ખતમ થઈ જવાના.
પણ આ વેરની ગાંઠ એવી બંધાઈ જશે, જે પણ ભવમાં જશો, જે પણ જગ્યાની અંદરમાં, ત્યાં બધે આ વેર આડું આવવાનું. માનો એમાં એ જેની સાથે આપણે વેર બાંધ્યું છે, જો તીર્થંકરનો આત્મા હશે ને, ત્યાં પણ આપણે વેર નડવાનું. તમને ખબર છે ને, પરમાત્મા મહાવીરે હાલિક નામના ખેડૂતને પ્રતિબોધ કરવા માટે મોકલેલા, ગૌતમ સ્વામીજીને. પ્રતિબોધ પામ્યો, દીક્ષા સ્વીકારી, સમવસણની અંદરમાં આવ્યો અને ગૌતમ સ્વામીને પૂછે કે આ કોણ છે? આ સામે બેઠેલી વ્યક્તિ કોણ છે? અરે વ્યક્તિ નથી, ભગવાન છે, મારા ગુરુ છે, ત્રણ જગતના નાથ છે, મહાવીર છે. આ મહાવીર, આ તમારો ગુરુ. લો તમારો અગવણ. હું તો પાછો ભાગ્યો. આ વ્યક્તિ મને જોવો પણ નથી ગમતો. અને ઓલો હાલિક ભાગ્યો. ગૌતમ સ્વામી પાછળ ગયા, એ ઉભો રે ભાઈ, ઉભો રે, કેવળ જ્ઞાન મળી જશે તને, કેવળ જ્ઞાન. નથી જરૂર તમારું કેવળ જ્ઞાન, જો તમારા આ ગુરુ હોય તો. અને ગૌતમ સ્વામીજીને જિંદગીમાં પહેલી વાર આઘાત લાગ્યો. પ્રભુ આવું કેમ? હું ક્યારેય પણ નિષ્ફળ ન જાઉં, આજે નિષ્ફળ કેમ ગયો? અને ભગવાને કીધું કે ગૌતમ, ગયા ભવનું વેર એને અત્યારે ઉછળી આવ્યું, એટલે મને તીર્થંકરને જોઈને પણ એને મનની અંદરમાં દ્વેષ પેદા થઈ ગયો. શું હાલત થશે આપણી? આપણે જેની સાથે વેર બાંધ્યું છે, આવતીકાલે મોટા આચાર્ય બનશે, બહુ મોટા ધર્મ પ્રભાવક મુનિ ભગવાન બનશે, બહુ મોટા શાસન પ્રભાવક શાવક બનશે, અથવા તો તીર્થંકર ગંધર ભગવંત બનશે, તો એ પણ વ્યક્તિ સાથે આપણને ગમશે નહીં, કારણ કે વેરની પરંપરા બાંધીને આવ્યા છીએ. માટે વેર જો આટલું ખતરનાક છે, વેર આટલું નુકસાનકારક છે, વેર આટલું જો ભયંકર છે, એટલા જ માટે આ મહાત્મા આપણને વિચાર આપે છે કે અપ્રિય કરતું પ્રિય કરનાર ન અન્યત મારણમ અસ્તિ. બસ અપ્રિય તમારું કર્યું છે, અને દુનિયામાં આવું અપ્રિય કરનારા માણસો છે, ઘણા છે, જે તમારું બગાડશે, તમારી સાથે અન્યાય કરશે, તમારું અપમાન કરશે. એનો નેચર જ એવો છે. તો મારે શું કામ એની સાથે બગાડીને મારી ભવોની પરંપરા બગાડવી, વેર ઊભું કરવું? હવે આમાં શું કરવું જોઈએ, કેવી રીતે છુટકારો પમાય, એનો એક છેલ્લી વિચારણા આપણે આવતીકાલે કરીશું, કારણ કે બહુ જરૂરી છે. ઘરની અંદરમાં આ સમસ્યા છે, ઘરનો આ પ્રોબ્લેમ છે, એ અંગેની વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. સુરતથી વિહાર કરતો ઔરંગાબાદ સુધી સુખરૂપ પહોંચી ગયો છું, છત્રપતિ સંભાજીનગર સુધી. બસ અહીંયા 3 દિવસની સ્થિરતા કરી અને 20 તારીખે સવારે જાલના પહોંચી જઈશું, જેના માટે અમે નીકળ્યા છીએ, જાલના માટે, દીક્ષા માટે. તો 20 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લગભગ જાલનાની અંદરમાં સ્થિરતા થશે. અને આ છત્રપતિ સંભાજીનગરમાં આજે પહોંચ્યો, એટલે 12, 13, 14 અને 15 4 દિવસ હજી છત્રપતિ સંભાજીનગરમાં છું, અને પછી અહીંયાથી 16 તારીખે સાંજે વિહાર થઈ જશે. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી